હેલો ગાઈસ, જય શ્રી રામ, જય માતાજી. તમારા નવા વ્લોગમાં સ્વાગત છે. તો આપણે માતાના મૂળ લઈને છીએ. જય શ્રી રામ. તો જાગો કિસાન સાક્ષી તો હું જગી એક વાગે હું જાગે તો અને સાક્ષી બે તો ઉઠી બ્રશ કરીને હવે ચા પીએ બેસી જશું અને 8 વાગી ગયા હું. સાક્ષી જય શ્રી રામ. જય શ્રી રામ. અને જાગવ તો હજુ ઊંઘ્યો હો તો એને ઉઠાડીએ અને વિકીને આવા બેઠા અને તો આપણને વારા પરથી લઈ લો ફટાફટ. તો કંઈ 8 વાગી જશે અને અમારે તો લાઈટ જતી રહી છે 10 મિનિટ જેવું છે. મારા બેઠા છીએ અને જાગો ઊંઘ્યો સાક્ષી ના હતી વિકી હેડે આવા ગોગા ફાર્મ પર. જય ગોગા જય મંડી. તો ગાઈસ કુવાનો થઈ ગયા હું અને કિસાન સાક્ષી બે તો નહીં રહ્યો અને જાગો ઉઠ્યો હાલ બ્રશ કરીને હવે ચા પીવા બેહ્યો. બોલું જય શ્રી રામ. ચા પીને નાવા કરાવ્યો છે ફટફટ 9 વાગી ગયા. મમ્મી અને જો થઈ ગયું અને મેં તો પાવડરમાં કપડાં બનાવી મેકી દીધો અહીં કારણ કે લાઈટ નહીં એટલે પાણી સવારે વહેલા ભરી કાઢી દીધું ભરવાનું અને છોકરાને હું બનાવું પૌવા હજુ ફટાફટ નાસ્તામાં પૌવા બનાવી દઉં. 10 વાગી ગયા હોય ને લાઈટ તો હજુ આવી નહીં ને વિકી આવ્યા આવીને નાસ્તો કર્યો એમને અને હવે છોકરાને નાસ્તો કરવા બેહાડ્યા હું. લાઈટ તો હજુ આવી નહીં એવો કંટાળો આવે ફોનમાં ચાર્જિંગ નહીં. ઘરે નાસ્તો કરી લે પછી યુનિફોર્મ ને પહેરી કાઢો. થઈ જવા આવ્યા હોય ને કિસાને તો હેડ્યો એક વખત જમેડીમાં બે બે જય ગોગાન જય મેળીમાં હર હર મહાદેવ. જો તો ગાઈ આજ તો દોરી હોય વચ્ચે બધી કાંકો હોય હુકત જ નહીં કપો એટલો. તો ગાઈ 11 વાગી જશું પણ હજુ લાઈટ આવી નહીં. આપણે તો ટોયલેટ બાથરૂમ ને બધું વોશ મશીન ઓટલો ધોઈ કાઢ્યો ચાના વાસણ કાઢ્યા હું અને કચરો વાળી અને હવે પોતું કરવું છે. પોતું કરી પછી છેલ્લે નહીં લઉં. તો ગાઈ વિકી તો આવી જશું અને અમે બેઠીએ છીએ ખાવા અને સવારે લીધું હતું ખમણ ને એવું અને પૌવાને એવું બનાવી હતું વધારે બનાવી હતું. લાઈટ આવી હતી પછી તો ખાવા વિશે ખાડા મેં ખાઈ. તો ગાઈ 4:30 થઈ જશે અને હું નાસ્તા પી બેઠી છીએ. પહોંચાવી જા જાગવ સાક્ષીને તો આવી ગયો સ્કૂલમાંથી પાછળ ક્રિશા બેને આવશું. તો ગાઈ છોકરો તો જો ટ્યુશનમાં અને વિકી સાક્ષી મેકવા જાય ગોગા ફાર્મ પર અને હું વાળું છું એ કપડો તો કપડો વાળી પછી ખીચડી જેવું મૂકીએ તો એડા કપડાને વાળું. તો ગાઈ 7:30 થઈ જશે ને આપણે ખીચડી મેકી ખીચડી થઈ જશે. હવે લસણની ચટણી પડી છે અને 2-4 રોટલી બનાવી દીધી છે. કિસાને બધા રમું છું ગોળો રમ જો. તો કઈ 8 વાગી જશે ને અમે બધા ખાવા બેસીએ છીએ. ચલો અમે ખાઈ લઈએ. તો કઈ તમે તો ખાઈ લીધું. હું કરું કચરા પોતું અને તુલસા કચરા બેઠી વાસણ હું કચરા પોતું કરી પછી ખાટલા મેં પહોંચી દઉં. પીસા વાસણ કસો બેસો મેડમ હું ફટાફટ કચરા પોતું એવું કરી લઉં અને પછી ખાટલા પહોંચી દઉં. તો કઈ તમે તો કામ પૂરું થઈ ગયું તો ચલો બધા જય શ્રી રામ કહી દઉં. કિસ્સા પર જય શ્રી રામ. જય શ્રી રામ બોલો જય શ્રી રામ. તો ગાઈસ બધાને જય શ્રી રામ જય માતાજી. તો અમારે વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.